योग वशिष्ठ उत्तर रामायण 878-79। जय श्री वशिष्ठ मुनि। વશિષ્ઠજી કહે છે, ચિત્ત અને ઇન્દ્રિયોનો વિષયો તરફ દોડવાનો જે સ્વભાવ છે તેને પ્રથમ જીતવો। જ્ઞાનથી આપણને ખ્યાલ આવ્યો કે ચિત્ત ઇન્દ્રિયો સાથે દુશ્મનાવટ સંભવ નથી। બહારથી જ પહેલાં વિષયોનો લોલીપોપ આપવામાં આવે છે। બહારથી જ પહેલાં વિષયોનો લોલીપોપ આપવામાં આવે છે। તે ઇન્દ્રિયો ગ્રાહ્ય કરી મગજને પહોંચતું કરે છે। અહીં સમજીએ કે પ્રથમ તબક્કામાં બાળક નાનું હોય તે નિર્લેપ અને કુદરત સાથે રમતું નિખાલસ રમકડા જેવું હોય છે। વય વધતા વધતા પ્રલોભનો રૂપે જગતના સંસારીઓ લોલીપોપોનો તોપની જેમ મારો ચલાવે છે। ગ્રાહ્ય વિષય જે મનરૂપી અહંકારને ફાવી ગયો। આ અહંકારી મન જ વિષયોને સંદેશો પહોંચાડી ફરી વિષયોનો 56 ભોગ ધરવા બદ્ધ કરે છે। ઇન્દ્રિયોને દોડવાનો ક્રમ ઠપ કરવા હોય તો અહંકારમાં વિવેક લાવી મનને અહંકારનું સાચું રાક્ષસી સ્વરૂપ દેખાડી તથા તેના ખેલેલા ખેલના પરિણામોથી પરિચિત કરાવવા પડે। વિવેક જાગતા જ ને આગળની યાત્રા સરળ બને। વિવેક જાગતા એ આપણે જ જગાડવો પડે, જાગ્રત અવસ્થા લાવવી પડે, શરીર વિજ્ઞાન જાણવું પડે, તત્વજ્ઞાન જોવું પડે। એની સાથે આપણું જે મન છે, આપણું જે વલણ છે, આપણું જે જીવન છે એને જરાક તરાસી લેવું પડે, તરાસવું પડે। મૂઢ પુરુષ અજ્ઞાની પુરુષને ઉત્તમ પદની પ્રાપ્તિ સંભવ નથી। અજ્ઞાની પાસે શરીર વિજ્ઞાન નથી, અજ્ઞાની પાસે તત્વવિજ્ઞાન પણ નથી, અને આ બંનેનો સમન્વય થતાં જ યાત્રા આગળ વધે છે। નિર્મળ વસ્ત્રમાં તેલનું ટીપું તરત ફેલાઈ જાય છે। શુદ્ધ ચિત્તવાળાને જરાક જ્ઞાન કામ કરી જાય છે। શુદ્ધ ચિત્ત હોય તો જરાક પણ આપણને જ્ઞાન મળે તો આપણું કામ થઈ જાય। ચાબુકનો અવાજ જ કાફી છે તેને માટે, તેને તુરત જ જ્ઞાન લાદી જાય। આ કેવી રીતે? તો કે ભીનું લાકડું, ભીનો કોલસો, લકડી કોલસા અને કપૂર, આ બધા તમે જુઓ કે તરત સળગાવતા તરત ભીનું લાકડું સળગે નહીં, ભીનું કોલસું સળગે નહીં, લકડી કોલસા છે એ તરત સળગે, કપૂર જેવું છે એ તુરતમાં ત્વરિત ઇમિડિયેટ સળગી જાય છે। એવી રીતે જ્ઞાની અને અજ્ઞાનીઓથી આ બધું આ ભરેલું છે। આવું ભીનું લાકડું, ભીનો કોલસો, લકડી કોલસા, કપૂર, આ બધું જ્ઞાની અને અજ્ઞાનીથી ભરેલો આ સંસાર છે। જ્ઞાનનો ચિનગારો લાગતા જ કપૂર તરત જ માં સળગી જાય છે અને ભીનું લાકડું વાર લાગે। હવે આમાં આપણે સમજવાનું છે કે આપણે આપણા સ્તરને ક્યાં લઈ જવું, ભીના લાકડામાં રાખવું કે કપૂરમાં। પૂર્વકાળની વાત છે, વિદ્યાધર નામનો આત્મજ્ઞાનથી રહિત, ઇન્દ્રિયો જેની જાગૃત નહોતી અને પર્વત ઉપર રહેતા હતા, ઘણા તપ અને ધારણા કરી શરીર જીર્ણ થઈ ગયું, પછી એને વિવેક ઉદય થયો અને વિવેક ઉદય થતાં જ એને વૈરાગ આવ્યો, પણ વાસના રહિત થઈ તે ભૂષંડી પાસે આવે છે કે તે ઇન્દ્રિયો કેટલી પ્રબળ છે જીતવી। આમ એમ કે પોતે એમ કહે છે કે આ મારો સ્વયંનો અનુભવ છે, હું કહું છું કે ઇન્દ્રિયો ખૂબ પ્રબળ છે જીતવી। તે કહે છે કે ઇન્દ્રિયો ભોગોથી તૃપ્ત થતી જ નથી, તેને જીતવાથી જ પરમ સુખના અધિકારી બની શકાય। હે ભૂષંડીજી, મને બહુ પરિશ્રમ વગર સહજ રીતે પ્રાપ્ત થાય તેવું આદિ અંત વગરનું પરમપદ કેમ પ્રાપ્ત થાય તે કહો। મેં જીવનમાં એવા કર્મો કર્યા છે કે જેનું ફળ ખરાબ જ હોય। આત્મવિદ્યા વગર હું કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા આદિ જે વિકૃતિ છે તે ભવાટીમાં ભટક્યા જ કરું છું। જન્મે જન્મે વિષયો
ઇન્દ્રિયોની સાથે મળી મને ભટકાવે છે. દુર્ગતિ મારી ચાલુ છે. બધું જ ક્ષણમાં થઈ જાય છે. હવે હું આવી ઇન્દ્રિયો સાથે રમવા વધારે વખત માગતો નથી. પુષ્કળ પ્રમાણમાં સુખ લાદ્યું, પૈસાની ઉછાળો જોઈ, પરંતુ આમાં કશું ઉત્તમ કહી શકાય તેવું દેખાણું નહીં. સાવ ફોગટ ગયું, ભસ્મ જેવું, રાખ જેવું, કોઈ કિંમત નહીં. હવે હું કોનું સેવન કરું તે મને કહો.